શું પ્રશ્ન પૂછવાનો છે? આપની ઓળખાણ નહીં આપતા એટલે આપણે યુટ્યુબમાં મૂકતા હોઈએ છીએ. બોલો. પ્રશ્ન મારો એ હતો હમ જે કોમન છે ભાઈઓનો જ છે. હમ બાપ દાદાની જમીન છે હમ અને વારસા એન્ટ્રી પાડીવાળી છે મેં. હમ પણ એમાં પ્રશ્ન એ હતો સાહેબ હમ કે ક્ષેત્રફળમાં થોડોક લોચો મને દેખાય. હમ એ બારાનો હતો એટલે મેં કીધું કે ડોક્યુમેન્ટ મોકલું તમારી નવરાએ જેથી 2-5 દી પછી જ્યારે નવરાએ તમે જોઈ દો ને હા. તો મને ડોક્યુમેન્ટ હું મોકલવા. મારી પાસે 2012 ના છે જૂના માપણી સીટ ને 7/8 અને બધી જૂની વસ્તુઓ છે. એટલે કાંઈ વાંધો નહીં, મોકલજો. જેટલું શક્ય એટલું જોઈ દઈશ ને, નહીંતર પછી સમય હોય તો રૂબરૂ આવજો. હા, કાંઈ વાંધો નહીં. રૂબરૂ તમને હેરાન નથી કરવા અને ફોન દ્વારા તો બિલકુલ હેરાન નથી કરવા. કારણ કે તમે ખેડૂત પ્રત્યે જે કિંમતી સમય આપો છો ને એ તો ખેડૂત પ્રત્યે બહુ ઉપકારી લાયક છે. ને એ બદલ ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. કે પછી એક તલાટી મંત્રી છે, મામલતદાર સાહેબ જે એ કામ કરી નથી શકતા ને એવા તમે ફ્રીમાં ખેડૂત પ્રત્યે કામ કરો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન સાહેબ. સરસ સરસ, મોકલજો. શક્ય હશે એટલું જોઈ દઈશ. મોબાઈલથી શક્ય હશે એટલું જોઈ દઈશ. તમને ફોન કરીને દ્વારા હેરાન કરવાના નથી સાહેબ. જે બનતો સમય આપો ને એમાં મેસેજ દ્વારા થતું એટલું બહુ અતિ ઉત્તમ છે સાહેબ. ખરી વાત છે, એકદમ ખરી વાત છે. ધન્યવાદ છે સાહેબ. ભલે આવજો ભાઈ. હા. ખેડૂત મિત્રો, મોટાભાગના પ્રશ્નોનું સમાધાન થઈ જાય. બહુ ક્રિટિકલ કેસ હોય જેમાં જાજા ડોક્યુમેન્ટ્સ હોય તો જ રૂબરૂ જોવાનું થાય. બાકી જે કામ સરળતાથી થઈ જતું હોય વોટ્સએપથી અને સામેવાળો માણસ સમજદાર હોય તો એ કામ સરળ થઈ જતું હોય. ગઈકાલે બાબરા મુકામે જે કાર્યક્રમ હતો ત્યાં લગભગ 100થી વધારે ખેડૂતોના પ્રશ્નોનું સમાધાન આપવા પ્રયત્ન કરેલો છે. હું ક્યાંય એમ દાવો નથી કરતો કે એમ એના પ્રશ્નો સોલ્વ કરી દીધા, પણ એને ઉકેલ બતાવેલા છે અને ઉકેલના આધારે જો પોતે જાતે કરી શકે તો જાતે કરી શકે, ન કરી શકો તો કોઈ એડવોકેટ પાસે આવીને પણ રેવન્યુ રેકોર્ડ જઈ અને રેવન્યુ રેકોર્ડ ચેક કરાવી શકે, એટલે સોલ્વ કરાવી શકે એનો પ્રશ્ન. એમ ન થાય તો બીજો રસ્તો એ પણ બતાવું છું કે ભાઈ ડ્રાફ્ટિંગ જે છે કોક પાસે કરાવડાવી લો અને મને બતાવડાવો, હું ચેક કરી દઈશ. આવી રીતે પણ ઉકેલ થાય. એ ન થઈ શકે તો મામલતદાર કચેરીની બારે, ડીએલઆરની બારે જે બોન્ડ રાઇટર બેઠા હોય છે ટેબલ નાખીને, ત્યાંથી સરળતાથી તમે લખાવી શકો. પણ નાના મોટા પ્રશ્નો સોલ્વ કરતા શીખો. રેવન્યુ રેકોર્ડને ગોબરો ન રાખો. રેવન્યુ રેકોર્ડ જેટલો ચોખ્ખો હશે એટલી તમારી ભાગ્ય રેખા ચોખ્ખી થશે, જે કહીને ભવિષ્યમાં તમે શાંતિથી જીવી શકશો. નસીબ ચોખ્ખું કરવું હોય ને શાંતિથી જીવવા માટે તો એ તમારા 7 નંબરમાં છે. અને તમને સીધી ખબર નહીં પડે. 7 નંબરને ચોખ્ખું કરતા શીખો તો આવનારી પેઢી પણ સુખી થશે. જે મને સમજી શકશે એને ખબર પડશે કે હું શું કહેવા માંગુ છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.